ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। श्लोक 84 અને 85। नैवं ब्रह्मत्वबोधस्य सोपाधिविषयत्वतः यावद्विदेह कैवल्यम् उपाधेरनिवारणात् अन्तःकरण साहित्य राहित्याभ्यां विशिष्यते उपाधिर्जीव भावस्य ब्रह्मतायाश्च नान्यथा। एक સુંદર શંકા રજૂ કરવામાં આવેલી હતી શ્લોક 83 ની અંદર, અને શ્લોક 83 માં બ્રહ્મના અપરોક્ષ જ્ઞાન વિશે જેની ચર્ચા ચાલી રહી હતી, અને ઘણા બધા શ્લોકોથી એ વિચારણા ચાલી રહી છે કે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન એ માત્ર શબ્દથી થાય, શ્રવણથી થાય, અને શ્રવણ કે શબ્દ એ જ માત્ર પ્રમાણ છે, બીજી કોઈ પ્રકારે થાય નહીં. અને બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન શબ્દથી સંભવે છે. અને એ વિષયની અંદર અનેક પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થયેલા, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું શબ્દથી જો જ્ઞાન કરાવવામાં આવે તો એ પરોક્ષ જ્ઞાન હોય છે, અપરોક્ષ જ્ઞાન હોતું નથી. દાખલા તરીકે કાશ્મીર કેવું છે એનું વર્ણન કોઈ જઈને આવીને આપણને કરે કે આતંકવાદીઓનો કેવો કેર છે, અથવા તો કેવી એ હિમાલયની ભૂમિ છે, તો એ વર્ણન આપણને કરે તો શબ્દથી આપણને કાશ્મીર વિશેનું કલ્પના ચિત્ર ઊભું થાય, શબ્દ ચિત્ર ઊભું થાય છે, પણ એનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. એને આપણે જાણે કે એને અપરોક્ષ કહીએ, પ્રત્યક્ષ એટલે કે અપરોક્ષ, અપરોક્ષ એટલે પરોક્ષ નહીં એવું જ્ઞાન સંભવતું નથી. તો અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે છે? તો કે આપણે સ્વયં ત્યાં જવું પડે, ઇન્દ્રિયોથી એ દેખાય છે ત્યારે એ જ્ઞાન પ્રત્યક્ષ અથવા તો અપરોક્ષ બને છે. માત્ર શબ્દથી તો પરોક્ષ જ્ઞાન જ થાય છે. બસ આવું સામાન્ય રીતે બધા જ જ્ઞાનમાં સંભવે છે. માટે બ્રહ્મ વિશે પણ આપણને એવી ભ્રાંતિ થઈ ચૂકી છે કે બ્રહ્મનું જ્ઞાન પણ શબ્દથી જો કરવામાં આવે તો પરોક્ષ જ હોય. ગુરુમુખાત જે શબ્દ ઉચ્ચાર થાય છે એ પણ જાણે કે કાશ્મીરના વર્ણનની જેમ આપણા માટે પરોક્ષ છે, અથવા શાસ્ત્ર દ્વારા જે ભણીએ છીએ શાસ્ત્રના શબ્દોથી પણ આપણને જે બ્રહ્મનું જ્ઞાન છે એ પરોક્ષ છે. જેમ કાશ્મીરમાં જઈએ અને પ્રત્યક્ષ અથવા તો અપરોક્ષ જ્ઞાન કાશ્મીરનું થાય છે, એમ બ્રહ્મનું પણ આપણે શ્રવણ કર્યા બાદ, ભણી લીધા પછી કંઈક કરવાનું બાકી રહે છે, અને એ કર્યા પછી આપણને બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થશે. એ પ્રકારની ગ્રંથિ શ્રોતાઓ રાખીને બેઠા હોય છે. એ ગ્રંથિનું ખંડન અહીંયા ઘણા બધા શ્લોકોથી ચાલી રહ્યું છે, અને એ શ્લોકોને ટાંકીને વાક્યવૃત્તિના જગતગુરુ આચાર્ય શંકરાચાર્ય એમના વાક્યવૃત્તિના શ્લોકોને ટાંકીને પણ એ સ્પષ્ટ કરાવવામાં આવ્યું કે અપરોક્ષ જ્ઞાન શબ્દથી પણ સંભવે છે. એવું કઈ રીતે થાય? જો તમને અત્યાર સુધીની ચર્ચા ટુકડે ટુકડે થાય છે, અહીંયા જટિલ પ્રશ્નો હોય છે, એટલે આ બધી પાયાની વાતો આઉટ ઓફ સાઇટ ના જાય, એટલે હું તમને એનો સાર રૂપે કહી દઉં છું, પછી આપણે આગળ જઈએ. ભાઈ, શબ્દ દ્વારા અપરોક્ષ જ્ઞાન ક્યારે થાય, કેવી રીતે થાય, એક પણ દ્રષ્ટાંત તો અમને જોવા મળતું નથી. તો કહે કે ભાઈ જેવી રીતે
પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન છે, એવી રીતે બે પ્રકારના વિષયો છે. એક પરોક્ષ વિષય છે, એક અપરોક્ષ વિષય છે. વિષયો પણ બે પ્રકારના છે. અને શબ્દથી પરોક્ષ વિષયનું પરોક્ષ જ્ઞાન થાય, પણ જે અપરોક્ષ વિષય હોય એનું અપરોક્ષ જ્ઞાન પણ સંભવે છે. શબ્દથી અપરોક્ષ જ્ઞાન પણ સંભવે છે. કૈલાસપતિનું ફૂલ કેવું હોય કે રજનીગંધાનું ફૂલ કેવું હોય તો શબ્દ વડે વર્ણન કરવામાં આવે અને ઇન્દ્રિય પ્રત્યક્ષ હોય એટલે આપણને એ જણાઈ જાય છે. પણ બ્રહ્મ એ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. તો શબ્દથી જ્ઞાન કેવી રીતે થશે? તો કે બ્રહ્મ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી, પરંતુ હું રૂપે સાક્ષાત અપરોક્ષ જ છે. બ્રહ્મ તત્વ મારાથી કેટલું દૂર? એવો પ્રશ્ન જાગે તેનો ઉત્તર એટલો કે જેટલું માટી ઘડાથી દૂર એટલું બ્રહ્મ આપણાથી દૂર. બ્રહ્મ અને હું વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે? તો કે માટી અને ઘટ જેટલું. અને જ્યારે આવું હોય ત્યારે બ્રહ્મ નિત્ય સાક્ષાત અપરોક્ષ છે. બરાબર સમજવા. અને જ્યારે નિત્ય અપરોક્ષ વસ્તુ હોય એનું શબ્દ દ્વારા અપરોક્ષ જ્ઞાન જ થાય. દ્રષ્ટાંતની અંદર, આ ગ્રંથની અંદર 10 વિદ્યાર્થીઓનું દ્રષ્ટાંત ચાલી રહ્યું છે. હવે 10મો છોકરો છે એ 10મા છોકરાને અપરોક્ષ છે કે પરોક્ષ છે? અપરોક્ષ છે. હું રૂપે સાક્ષાત ઉપલબ્ધ છે. અને જ્યારે એમ કહેવામાં આવે, પેલા વૃદ્ધ દ્વારા એમ કહેવામાં આવે, એ મહાત્મા કહે કે ભાઈ તું 10મો છે, તો હવે એને શબ્દનું જ જ્ઞાન આપ્યું. શબ્દથી તું 10મો છે એવું જ્યારે કહું ત્યારે કાશ્મીરની જેમ એણે પછી 10મા માણસને ઓળખવા માટે કંઈક અનુભવની આવશ્યકતા છે ખરી? ના. તો જ્યારે વિષય સાક્ષાત અપરોક્ષ હોય ત્યારે શબ્દથી, શબ્દ સાંભળ્યો, જ્ઞાન પૂરું. પછી કંઈ કરવા પણ રહેતું નથી. 10મા મનની ઉપલબ્ધિ માટે કોઈ ક્રિયા બાકી રહેતી નથી. જેમ ત્વમ દશમોસી કહી અને પેલા છોકરાને 10મા છોકરાનું જ્ઞાન થઈ ગયું, એ જ પ્રમાણે બ્રહ્મ પણ સાક્ષાત અપરોક્ષ જ છે. જીવાદ અભિન્ન સાક્ષી રૂપે રહેલ છે. અને માટે જ્યારે ગુરુમુખથી કહેવામાં આવે કે તે તું છે, તત્વમ અસી, ત્યારે એણે કંઈ કાશ્મીરની જેમ આ શબ્દો સાંભળ્યા પછી બીજે ડાફડિયા મારવાના રહેતા નથી. એ જ રૂપે રહેલો છે, હું રૂપે પરમાત્મા રહેલો છે. અને માટે અપરોક્ષ વિષયનું જ્ઞાન શબ્દ વડે જ સંભવે છે. એમ અનેક તર્ક દ્વારા એને સ્પષ્ટ કરવામાં આવ્યું. બરાબર. તો ઘણા વખતથી ચાલી રહેલો જે વિષય છે એનો ટૂંક સાર આટલો છે. આ જ્યારે વાત થઈ ગઈ ત્યારબાદ એક મહાબુદ્ધિશાળી શ્રોતાનો પ્રશ્ન આવ્યો અને એમણે કહ્યું કે 23મા શ્લોકની અંદર કહ્યું કે તમે કહો છો પણ અંતઃકરણ સંભિન્ન બોધ જીવ અપરોક્ષતા, હું જીવ છું એવું જ્ઞાન તો સંભવશે, અપરોક્ષ જ્ઞાન સંભવશે. કેમ? કારણ કે અપરોક્ષ જ્ઞાન એટલે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉપાધિ જોઈએ. અને જીવાત્મા એ અંતઃકરણ ઉપાધિ વાળો છે. અને અંતઃકરણ ઉપાધિ વાળો જીવ છે ત્યાં તો અપરોક્ષ જ્ઞાન સંભવશે. તું 10મો કહ્યું તો કોને કહ્યું? અંતઃકરણ ઉપાધિ વાળા પેલા 10માને કહ્યું. માટે જીવનું અપરોક્ષ જ્ઞાન તો બોધથી સંભવે છે. પણ અપરોક્ષ જીવ અપરોક્ષતામ અર્હતિ, ઉપાધિ સદ્ભાવાત, ઉપાધિ અંતઃકરણની છે માટે, કિંતુ પરંતુ ન બ્રહ્મણ, બ્રહ્મનું નહીં. શા માટે? અનુપાધિત. એમ 83મા શ્લોકમાં આ સંશય ઉઠાવવામાં આવેલો કે તું 10મો છે એવું તમે પેલાને કહું, એ છોકરાને તો થઈ ગયું કે હું 10મો છું. તો એ તો જીવને કહું ને. અને જીવ કેવો છે? સોપાધિ, અંતઃકરણની ઉપાધિ વાળું ચૈતન્ય. જીવ એટલે ખબર છે ને વ્યાખ્યા? જીવની વ્યાખ્યા શું? અંતઃકરણ ઉપહિત ચૈતન્ય. પહેલા શ્લોકથી ચાલી આવી છે વાક્ય. તો અંતઃકરણ ઉપાધિ વાળું ચૈતન્ય જીવ કહેવાયું. તો એને તમે કહો કે તું 10મો છે,
એ તો બરાબર છે, પણ બ્રહ્મ કેવું છે? અંતઃકરણની ઉપાધિ વગરનું. અને બ્રહ્મ જ્યારે અંતઃકરણની ઉપાધિ વગરનું છે, તો અંતઃકરણ જ્યારે ના હોય ત્યારે હું એવો શબ્દ સંભવે છે ખરો? ના. જ્યારે સુષુપ્તિમાં આ અંતઃકરણ એટલે કે મન લય પામી જાય છે, ત્યારે હું એવું શબ્દોચ્ચારણ સંભવે છે? ના. સુષુપ્તિમાં તો હું બોલાતું જ નથી. એમ બ્રહ્મ કેવું છે? અંતઃકરણ ઉપાધિ રહિત નિરુપાધિક બ્રહ્મ કયો. તો જેમ ઉપાધિ લય થતાની સાથે લય પામેલી ઉપાધિની હાજરી હોવા છતાં હું શબ્દ ઉચ્ચારણ નથી, હું રૂપે કોઈ ઓળખ નથી, તો પછી જ્યાં ઉપાધિ જ નથી એવા બ્રહ્મમાં હું બ્રહ્મ છું એવું અનુભવ, એવું જ્ઞાન કેવી રીતે સંભવે? સમજાયો? પ્રશ્ન સમજાઈ ગયો ને? કે જ્યારે હું વૃત્તિ નથી, અને વૃત્તિ ક્યાં હોય? મનમાં. તો મનોવૃત્તિઓ નથી, અને મન છે એને દૂર કરી દેવામાં આવે, મનરૂપી ઉપાધિ રહિતનો એનો ત્યાગ કરી દેવામાં આવે, અને મનરૂપી ઉપાધિ રહિતનું ચૈતન્ય બ્રહ્મ કહેવાયું છે. તો એ બ્રહ્મ માટે હું બ્રહ્મ છું એવું જ્ઞાન કેવી રીતે થશે? અર્થાત બ્રહ્મનું નિરુપાધિક હોવાને કારણે ક્યારેય, નોટ ઇન એની ટાઈમ, કોઈ પણ સમયે નિરુપાધિક બ્રહ્મનું હું બ્રહ્મ છું એવું જ્ઞાન સંભવશે નહીં. હું દસમો છું એ જ્ઞાન તો સંભવે, કારણ કે જ્ઞાન માટે મનોવૃત્તિ જોઈએ. મનોવૃત્તિ એટલે અંતઃકરણ જોઈએ, અને જીવ છે એ અંતઃકરણ ઉપાધિ વાળું ચૈતન્ય છે, માટે એ જ્ઞાન સંભવશે, જીવનું જ્ઞાન સંભવશે. પણ બ્રહ્મ નિરુપાધિક હોવાથી એનું જ્ઞાન સંભવશે નહીં. આવી શંકા જ્યારે કરવામાં આવી ત્યારે 84માં શ્લોકમાં, હવે 4 શ્લોકોની અંદર એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. હવેના 4 શ્લોકો એક જ પ્રશ્નનો ઉત્તર આપે છે, એટલે આપણે પૂર્વ ભૂમિકા જોઈ લીધી. અહીંયા કહે છે ન એવમ, એવું નથી, તમારી શંકા જે છે એ શંકા યોગ્ય નથી, સ્વીકાર્ય નથી. કેમ? તો કહે છે કે બ્રહ્મત્વ બોધસ્ય સોપાધિ વિષયત્વતઃ. તમને કોણે કહ્યું કે નિરુપાધિક બ્રહ્મનું જ્ઞાન? અમે સોપાધિક બ્રહ્મનું જ જ્ઞાન કહીએ છીએ. હું બ્રહ્મ છું એવું જ્ઞાન જ્યારે કહીએ છીએ ત્યારે સોપાધિક બ્રહ્મનું જ જ્ઞાન કહીએ છીએ. બ્રહ્મત્વ બોધસ્ય, બ્રહ્મપણાનું જ્ઞાન, એના જ્ઞાનનું સોપાધિ વિષયત્વતઃ, ઉપાધિ સહિત બ્રહ્મ હોવાને કારણે, ઉપાધિ સહિત હોવાપણાને લીધે. અને એટલું જ નહીં, જ્યાં સુધી કોઈ પણ જ્ઞાની હું બ્રહ્મને જાણું છું કે અહમ બ્રહ્માસ્મિ કહેશે, ત્યારે એ જીવતો હશે કે જીવતો નહીં હોય? જીવતો હોય. એનો અર્થ કે શરીર છે કે નહીં? છે. તો જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી ઉપાધિ છે, શરીર છે, અને ઉપાધિ છે તો જ એ વ્યવહાર કરે છે. ઉપાધિ ના હોય તો વ્યવહાર સંભવે નહીં. દેહ ના હોય તો વ્યવહાર ના સંભવે. દેહનો નાશ થાય, જીવનો નાશ નથી થતો, પણ વ્યવહાર કરવા માટે દેહ જોઈએ. એકલો જીવ વ્યવહાર ના કરી શકે, તો દેહરૂપી ઉપાધિ જોઈએ, ઇન્દ્રિયો જોઈએ, કર્મેન્દ્રિયો જોઈએ, જ્ઞાનેન્દ્રિયો જોઈએ, તો વ્યવહાર થાય છે. વાક ઇન્દ્રિય છે તો હું બ્રહ્મ છું એવું બોલાય. વાક ઇન્દ્રિય કાર્ય ત્યારે કરી શકે જ્યારે પ્રાણ ચાલુ હોય, શક્તિ હોય. શક્તિ હોય એટલું જ નહીં, ઇન્દ્રિય બોલે ત્યારે એની પાસે મન પણ હોવું જોઈએ. તો મનરૂપી ઉપાધિ જોઈએ, ઇન્દ્રિય રૂપી ઉપાધિ જોઈએ, પ્રાણ રૂપી ઉપાધિ જોઈએ, દેહ રૂપી ઉપાધિ જોઈએ, કારણ કે ઇન્દ્રિય ગોલક વગર ઇન્દ્રિય બોલી નહીં શકે. અને આવું છે ત્યારે વ્યવહાર છે. હું બ્રહ્મ છું એવો વ્યવહાર પણ યાવદ વિદેહ કૈવલ્યમ, જ્ઞાનીનું વિદેહ કૈવલ્ય ના થાય, વિદેહ મુક્તિ ના થાય, ત્યાં સુધી આ વ્યવહાર સંભવે છે. અને એ જ્ઞાનીની ઉપાધિ પણ રહે જ છે. અને માટે ઉપાધેહે અનિવારણાત, ઉપાધિનું નિવારણ થતું નથી. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી હું બ્રહ્મ છું એવો વ્યવહાર ઉપાધિ સહિતનો છે. અને માટે એ જ્યારે કહે છે કે હું બ્રહ્મ છું, ત્યારે એ સોપાધિ બ્રહ્મની જ વાત કરે છે.
હવે જ્યારે એમ કહેવામાં આવ્યું કે વ્યવહારિક અવસ્થામાં બ્રહ્મ સોપાધિક છે, બરાબર સમજો, વ્યવહારિક અવસ્થામાં જ બ્રહ્મના જ્ઞાનની ચર્ચા છે. પારમાર્થિક દશામાં તો અજ્ઞાન પણ નથી, વ્યવહારની જરૂર નથી, બ્રહ્મ જ્ઞાન લેવાનું પણ નથી, કારણ કે અજ્ઞાન નથી. અને લેવાનું પણ ના હોય ત્યારે હું બ્રહ્મ છું એવું કે બ્રહ્મનું જ્ઞાન છે એવો વ્યવહાર પણ સંભવશે નહીં. પારમાર્થિક દ્રષ્ટિએ તો કશો જ વ્યવહાર નથી. તો જ્યારે હું બ્રહ્મ છું કે મારે બ્રહ્મનું જ્ઞાન જોઈએ છે, એ પ્રકારના વ્યવહાર જે છે એ ઉપાધિ લેવલથી છે અને ઉપાધિ વ્યવહારમાં છે, માટે વ્યવહારની અંદર જ કહેવાય છે. અને માટે જ્યારે એમ કહેવાય કે હું બ્રહ્મ છું, એ સોપાધિક બ્રહ્મની જ વાત હોય. ઉપાધિ રહિત બ્રહ્મ માટે કહેવાયું છે એવું તમને કોણે કીધું? તો પહેલામાં પહેલું તો સિદ્ધાંતિએ કહી દીધું 84માં શ્લોકમાં, સોપાધિ વિષય તતઃ બ્રહ્મત્વ બોધસ્ય. બ્રહ્મનું જ્ઞાન સોપાધિ વિષયક છે. એટલે પેલો શ્રોતા કે છે એમ સોપાધિક બ્રહ્મના જ્ઞાનથી જો જીવન મુક્તિ થતી હોય તો સોપાધિક વસ્તુઓ ઘણી છે, તો કોઈ પણ સોપાધિક વસ્તુના જ્ઞાનથી મુક્તિ થઈ જશે. શું સોપાધિક બ્રહ્મનું જ્ઞાન મુક્તિ અપાવે છે? એવો પ્રશ્ન છે. તો સોપાધિક બ્રહ્મની જો જ્ઞાન છે એ મુક્તિ અપાવતું હોય તો કોઈ પણ જ્ઞાન મુક્તિ અપાવશે. તો ત્યારે એના ઉત્તરમાં આગળ કહે છે કે ભાઈ ઉપાધિ બે પ્રકારની હોય છે. કોઈ પણ વ્યવહારની અંદર પણ ઉપાધિ બધી જ હોય. વ્યવહાર એટલે ઉપાધિયુક્ત વસ્તુ જ છે. ઉપાધિ વગર વ્યવહાર સંભવે જ નહીં. પણ ઉપાધિઓ છે એ બે પ્રકારની હોય છે. બે પ્રકારની કેવી રીતે હોય? તો કે નિષેધાત્મક અને વિધેયાત્મક, હકારાત્મક અને નકારાત્મક. અને એ કહેવા માટે શ્લોક નંબર 85 ની અંદર આપણે વિચારણા કરી રહ્યા હતા. અંતઃકરણ સાહિત્ય રાહિત્યાભ્યામ વિશિષ્યતે. આ ઉપાધિ બે પ્રકારની હોય એટલે શું, પહેલા એને દ્રષ્ટાંતમાં સમજી જઈએ. આ ગ્લાસ ખાલી છે કે ભરેલો છે? ભરેલો ગ્લાસ છે. હવે 4 ભરેલા ગ્લાસ કે 4 ગ્લાસ ત્યાં હોય અને હું એમ કહું કે મને પાણી કાઢવું છે, ગ્લાસ આપો. હું કયા ગ્લાસની વાત કરું છું? ખાલી ગ્લાસની, બરાબર? તો ખાલી ગ્લાસ આપો. હું જયારે એમ કહું કે ખાલી ગ્લાસ આપો તો ગ્લાસમાં શું છે? આકાશ. પણ વસ્તુ શું છે અંદર? ખાલી. ખાલી એટલે એમ્પ્ટીનેસ. તો વસ્તુનો અભાવ એ પણ એક ઉપાધિ છે. ગયા દ્રષ્ટાંતમાં મેં કહ્યું હતું કે ટોપી વાળા ચીમન કાકા અને ટાલિયા કાકા. આ ટાલિયા ગયું એટલે શું? વાળનો અભાવ. અભાવ. તો અભાવ એ ઉપાધિ થઈ કે ના થઈ? અભાવ એ પણ ઉપાધિ. અને આમ જથ્થો વાળ છે એવું કહીએ તો એ પણ ઉપાધિ. સાંઈ બાબાની વાત કરે, સાંઈ બાબા કેવા? એકદમ વાળ જથ્થા વાળ વાળા. તો વાળ છે એ હાજર હોવા એ પણ એક ઉપાધિ, અને વાળની ગેરહાજરી હોવી એ પણ ઉપાધિ. પાણીનો આકાર કેવો? પાણીનો આકાર કેવો? નિરાકાર નહીં. એવું નહીં. એને એવું કહેવાય કે ચોક્કસ આકાર વગરનું. પ્રવાહીને ચોક્કસ આકાર નથી, એટલે ચોક્કસ આકાર રહિત. ટેબલ કેવું? તો કે ચોરસ. દડો કેવો? તો કે ગોળ. પર્વત કેવો? તો કે શંકુ આકારનો. તો પછી આ પ્રવાહી પાણી કેવું? તો કે એનો ચોક્કસ આકાર નથી. તો ચોક્કસ આકાર ન હોવું એ પણ એક ગુણ છે. ગુણ ન હોવો એ પણ એક ગુણ કહેવાય. તો બ્રહ્મ માટે પણ બે પ્રકારની, એટલે જ્યારે બ્રહ્મની ચર્ચા કરવામાં ત્યારે બે પ્રકારની ચર્ચા કરવામાં આવે છે. બ્રહ્મ બે પ્રકારની ઉપાધિ વાળો છે. એક અંતઃકરણ વાળું બ્રહ્મ
અને એક અંતઃકરણ વગરનું બ્રહ્મ, એક સગુણ બ્રહ્મ, એક નિર્ગુણ બ્રહ્મ, એક સાકાર બ્રહ્મ, એક નિરાકાર બ્રહ્મ, બે પ્રકારનું છે. માટીનો કયો આકાર છે? માટી ઘડાકારે હોય તો ઘટ આકારની છે, અને ઘટ આકાર ના હોય તો વાસણ બન્યા પહેલાની માટી હોય તો આકાર વગરની માટી. તો માટીની બે ઉપાધિ થઈ કે નહીં? કુંભારને ઘરે જઈને પૂછો કે માટી છે, સવારે જઈને કહો તો કે હા છે, સાંજે જઈને કહો તો કે હા છે. પણ સવારની માટીમાં સાંજની માટીમાં ભેદ છે. શું ભેદ છે? સવારે આકાર વગરની માટી ઢગલા રૂપે છે, અને સાંજે નથી. એવું ના કહેવાય માટી છે, ઘટ કોડિયા કે ઈંટો વગેરે રૂપે માટી છે. તો બે પ્રકારની માટીની ઉપાધિ થઈ ને, એક આકારવાળી, ચોક્કસ આકારવાળી, અને એક ચોક્કસ આકાર વગરની. બસ એમ બ્રહ્મની પણ બે પ્રકારની ઉપાધિ છે. અંતઃકરણ યુક્ત ચૈતન્ય, અંતઃકરણ રહિત ચૈતન્ય. બરાબર? આકાર, ચોક્કસ આકાર વાળી માટીને આપણે ઈંટ કહીએ, ચોક્કસ આકાર વાળી માટીને ઘટ કહીએ, વિભિન્ન નામ છે. એમ અંતઃકરણની ઉપાધિ વાળા ચૈતન્યને આપણે જીવ કહીએ છીએ. બધા માટીમાં તો ઈંટ ઘટ વગેરે હોય, પણ આ જીવમાં તો જીવ જ ને. ના, કોઈને પાપી જીવ કહીએ, કોઈને પુણ્યશાળી જીવ કહીએ, કોઈને શાંત જીવ કહીએ, કોઈને હતપત્યો જીવ કહીએ. હા, કોઈ બોલકણો જીવ હોય, કોઈ શાંત જીવ હોય, કોઈ કન્ફ્યુઝ જીવ હોય, કોઈ બ્રાઇટ જીવ હોય, પણ ચૈતન્ય તો એ જ છે. તો કોઈ પણ પ્રકારની ઉપાધિ વાળું ચૈતન્ય એટલે જીવ, અને ઉપાધિ રહિતનું ચૈતન્ય એટલે બ્રહ્મ. તો બ્રહ્મની બે ઉપાધિ થઈ, એક અંતઃકરણ યુક્ત બ્રહ્મ, અંતઃકરણ રહિત બ્રહ્મ. બે પ્રકારનું બ્રહ્મ થયું. સમજાઈ ગયું? એ વાત અહીંયા 85માં શ્લોકમાં કરવામાં આવી છે. અંતઃકરણ સાહિત્ય રાહિત્યાભ્યામ, અંતઃકરણ સહિત અને અંતઃકરણ રહિત, આ બંને પ્રકારે વિશિષ્યતે, બંને પ્રકારના વિશેષણ વાળું બ્રહ્મ છે. બોખા દાદા, તે દાદા માટે કેમ તમે આ ચૂરમું બનાવ્યું? તો કે બાબા, દાદાને ચવાય નહીં ને એટલે. કેમ ના ચવાય? દાદા બોખા છે. આ બોખા એટલે શું? દાંત વગરના. તો દાંત વગરની એ પણ ઉપાધિ થઈ, તો દાંત વાળા એ પણ ઉપાધિ થઈ. તેમ અંતઃકરણ વાળું અને અંતઃકરણ વગરનું. જેમ બે પ્રકારના વ્યક્તિ હોય, 80 પહેલા દાદા દાંત વાળા હતા, 80 પછી દાંત વગરના થયા. તો એક જ વ્યક્તિ બે પ્રકારે હોય છે, બે પ્રકારના વિશેષણ વાળી હોઈ શકે છે. એમ બ્રહ્મ પણ બે પ્રકારની વિશેષણ વાળું છે. એક સોપાધિક બ્રહ્મ, અંતઃકરણની ઉપાધિ વાળું બ્રહ્મ, એને જીવ કહેવામાં આવે, અને એક અંતઃકરણની ઉપાધિ વગરનું પણ ચૈતન્ય છે. તો કે છે એમ અંતઃકરણ સાહિત્ય રાહિત્યાભ્યામ વિશિષ્યતે ઉપાધિ જીવ ભાવસ્ય બ્રહ્મતાયાહ ચ, જીવપણાની અને બ્રહ્મપણાની ઉપાધિ વિશિષ્યતે. વિશેષ્યતે એટલે વિશેષિત થાય છે. એટલે બ્રહ્મ છે એ જીવ રૂપે, એટલે ચૈતન્ય જીવ રૂપે અને બ્રહ્મ રૂપે બે પ્રકારે ઓળખાય છે. બરાબર યાદ રાખજો, ચૈતન્ય તો એકનું એક છે. જ્યારે નિરુપાધિક ચૈતન્ય હોય એને બ્રહ્મ કહેવામાં આવ્યું, ઉપાધિ વાળું ચૈતન્ય છે એને જીવ કહેવામાં આવ્યું. બંને છે તો ચેતન, પણ બે નામ આપી દીધા. ઉપાધિ વાળું ચૈતન્ય જીવ, ઉપાધિ વગરનું ચૈતન્ય બ્રહ્મ. આમ બે પ્રકારે બ્રહ્મ ઓળખી શકાય છે. અને માટે બીજી કોઈ રીતે નહીં. એટલે જ્યારે બ્રહ્મનો વ્યવહાર કરવામાં આવે કે મુક્તિપદ બ્રહ્મનું જ્ઞાન એટલે શું? તો કે સોપાધિક બ્રહ્મનું જ જ્ઞાન. પણ સોપાધિક બ્રહ્મનું જ્ઞાન એટલે કેવા બ્રહ્મ? કઈ ઉપાધિ બ્રહ્મની?
જ્યારે એમ કહેવામાં આવે, તમને હું સમજાવું, જ્યારે એમ કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, પેલું તો તું દસમો છે, એ તો બરાબર અંતઃકરણમાં જ્ઞાન થયું. પણ જ્યારે કોઈને કહેવામાં કે તું બ્રહ્મ છે, ત્યારે કોને કહેવામાં આવ્યું હોય? જીવાત્માને. એટલે જીવાત્માને જ્યારે તું બ્રહ્મ છે કહે છે, તો કયું બ્રહ્મ? જે વ્યાપક બ્રહ્મ, વ્યાપક ચૈતન્ય. બરાબર? તો એ કયા બ્રહ્મની વાત કરે છે? નિરુપાધિક બ્રહ્મની. નિરુપાધિક બ્રહ્મ જેની ઉપાધિ છે એવું બ્રહ્મ તું છે. પણ જયારે નિરુપાધિક પણ શું છે? ઉપાધિ છે. અંતઃકરણ રહિત પણ બ્રહ્મની ઉપાધિ કહેવાય. કેમ બ્રહ્મની ઉપાધિ કેવી રીતે બને? કે જેમ ખાલીપણું પણ ઉપાધિ બને છે વ્યવહારમાં, એમ ઉપાધિ રહિતનો બ્રહ્મ એ જેની ઉપાધિ છે એવા જ્ઞાનથી બ્રહ્મનું જ્ઞાન વ્યવહારમાં કરાવાય છે. ઉપદેશ વ્યવહારમાં જ છે. તો બ્રહ્મનું જ્ઞાન ક્યારે કરવાનું? વ્યવહારમાં. પરમાર્થ દશામાં કોઈ જ્ઞાન ના આપી શકે. પરમાર્થ દશામાં જરૂર પણ નથી જ્ઞાન આપવાની, આપી પણ ના શકે. તો નિરુપાધિક બ્રહ્મની, તો બ્રહ્મને ઓળખવું કેવી રીતે? બ્રહ્મને ઓળખવું કેવી રીતે? તો કે બ્રહ્મને ઓળખવા માટે બ્રહ્મનું વિશેષણ જોઈએ. અનંત. અનંત એટલે શું? અંતરહિતમ, અમર્યાદિત, મર્યાદા રહિત. તો હવે હાજરી થઈ વસ્તુની. ઉપાધિમાં હાજરી થઈ કે ગેરહાજરી થઈ? ખાલી ગ્લાસમાં વસ્તુની હાજરી કે ગેરહાજરી? ગેરહાજરી. દૂધનો ગ્લાસ, પાણીનો ગ્લાસ, મધનો ગ્લાસ, ખાલી ગ્લાસ. તો ખાલી ગ્લાસ શું થયું? હા, ખાલીપણું છે ને, એમાં કઈ વસ્તુ નથી, પણ છતાં એ ગ્લાસની ઉપાધિ છે. બસ એ જ પ્રમાણે નિરુપાધિક બ્રહ્મ એટલે શું? ઉપાધિ વગરનું બ્રહ્મ, ખાલી ગ્લાસ જેવું. તો એ પણ શું થઈ ગયું? બ્રહ્મનું વિશેષણ થઈ ગયું. જેમ ખાલી ગ્લાસ એ ગ્લાસનું વિશેષણ થયું, એમ નિરુપાધિક બ્રહ્મ એ ચૈતન્યનું વિશેષણ થયું. અને એવા વિશેષણ વડે એ સોપાધિક બ્રહ્મ, એટલે સોપાધિક બ્રહ્મથી જ જ્ઞાન થયું. પણ કઈ ઉપાધિ છે એની? કે નિરુપાધિક છે એવું સોપાધિક. સમજાયું? કારણ કે શબ્દો એના એ વપરાય છે ને, એટલે તમે થોડા કન્ફ્યુઝ થાવ છો. નિરાકાર બ્રહ્મ એવું કહ્યું, તો એ નિરાકાર શું થયું? બ્રહ્મનું વિશેષણ. તો બ્રહ્મની ઉપાધિ કઈ થઈ? નિરાકાર. તો નિરાકાર જેની ઉપાધિ છે એ બ્રહ્મ તું છે. હવે સમજાવું? નિર્ગુણ જેની ઉપાધિ છે એ બ્રહ્મ તું છે. તો નિર્ગુણ ઉપાધિ છે એટલે શું છે? વસ્તુ છે કે વસ્તુ નથી? વસ્તુનો અભાવ, ગુણનો અભાવ જેની ઉપાધિ એ બ્રહ્મ તું. આકારનો અભાવ જેની ઉપાધિ એ બ્રહ્મ તું. એમ ગુણ હોય, આકાર હોય, દ્રશ્ય હોય, એમ કોઈ પણ પ્રકારના જે આ વાતો કરી શકાય, શબ્દ રહિતમ, આકાર રહિતમ, ગુણ રહિતમ, અંત રહિતમ, પરિવર્તન રહિતમ, વિકાર રહિતમ, બધું વગરનું વગરનું વગરનું, એટલે ખાલી ખાલી ખાલી. આ બધું બોલવાને બદલે બધી વસ્તુને એક શબ્દમાં ઉપાધિ કહેવાય. તો ગુણરહિત બ્રહ્મ એટલે ગુણની ઉપાધિ વગરનું બ્રહ્મ. ગુણની ઉપાધિ રહિતનું બ્રહ્મ, આકારની ઉપાધિ રહિતનું બ્રહ્મ, રંગની ઉપાધિ રહિતનું બ્રહ્મ, શબ્દની ઉપાધિ રહિતનું બ્રહ્મ. સમજાય છે? એમ કોઈ પણ પ્રકારની ઉપાધિ રહિતનું બ્રહ્મ તું છે. તો બ્રહ્મની ઉપાધિ શું? કોઈ પણ ઉપાધિ રહિત એ એની ઉપાધિ. હવે સમજાયું? એટલે નિરુપાધિક જેની ઉપાધિ એવું બ્રહ્મ, અને એવા જ્ઞાન વડે વ્યવહારમાં બ્રહ્મનું જ્ઞાન સંભવે છે. બરાબર? સ્પષ્ટ? હા, ઓકે. તો હવે અહીંયા જયારે એમ કહેવામાં આવ્યું કે સોપાધિક બ્રહ્મના જ્ઞાનથી આપણને આગળ આવશે એટલે તમને હજી વધારે સમજાઈ જશે. સોપાધિક બ્રહ્મના જ્ઞાનથી મોક્ષ થાય એવું કઈ રીતે? તો અહીંયા જયારે સોપાધિક બ્રહ્મના જ્ઞાનથી કહ્યું, તો યાદ રાખવાનું, ઉપાધિ હશે ત્યાં સુધી સોપાધિક જ બધું રહેવાનું.
અને સોપાધિક રહેવાનું, અને છતાં બ્રહ્મનું જ્ઞાન થશે. કેવા બ્રહ્મનું? નિરુપાધિક બ્રહ્મનું. તો બ્રહ્મ નિરુપાધિક છે એ વ્યવહારમાં બોલાય છે કે પરમાર્થમાં? હા, વ્યવહારમાં બોલાય છે. બધું ઉપાધિ વાળું છે અને પેલું એનાથી પર છે, માટે વ્યવહારમાં કહેવું પડે છે કે ઉપાધિ વગરનું છે એ બ્રહ્મ. પરમાર્થમાં તો એ નિરુપાધિક છે એવું ના કહેવાય, નિરાકાર છે એવું ના કહેવાય, એક છે એવું પણ ના કહેવાય, કઈ જ ના કહેવાય. સર્વવ્યાપક છે બ્રહ્મ એવું ક્યારે કહેવું પડે? વ્યવહારમાં. કારણ કે બધું સર્વવ્યાપક નથી, પણ બ્રહ્મ છે એટલા માટે એને બીજાથી જુદું પાડવા માટે વ્યવહારમાં શબ્દો વાપરવા પડે છે. બાકી બ્રહ્મ કેવું? શબ્દાતીત. તો નિરાકાર છે શબ્દ ના થ, એટલે પણ નિરાકાર શબ્દ વડે શબ્દાતીત કહ્યું, શબ્દાતીત શબ્દ વડે શબ્દાતીત કહ્યું, નિરાકાર વડે આકારથી પર કહ્યું. તો શબ્દ વાપરીને શબ્દને દૂર કરવાની વાત. શબ્દાતીત કહી અને શું કર્યું? શબ્દને ખસેડી લીધો. હા, નિરાકાર કહીને આકાર ખસેડી લીધા, અવિકારી કહીને વિકારને ખસેડી લીધો. પણ વ્યવહારની અંદર શબ્દ વાપર્યા વગર ઉપદેશ સંભવ નથી. માટે નિરાકાર બ્રહ્મનું જ્ઞાન એટલે સોપાધિક બ્રહ્મના ઉપદેશ વડે જ આપવામાં આવેલું છે. સાર હવે આગળ જે કહે છે એને આ જ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે આગળ કહે છે. આપણને એમ થાય કે ભાઈ જે વસ્તુ નથી એને ઉપાધિ કેવી રીતે કહેવાય? આ ફૂલ સફેદ છે તો સફેદ રંગ શું છે? આ ફૂલની ઉપાધિ, અને ઉપાધિ કે વિશેષણ વડે એ લક્ષિત થાય છે. આ રૂમાલ કેસરી છે, કેસરી એની ઉપાધિ કહેવાય. જેની ઉપાધિ છે જ નહીં તો એને વડે કેવી રીતે બતાવાય? એ કેવી રીતે વિશેષણ બની શકે? હા, એવું આપણને સામાન્ય રીતે જણાતું હોય છે. તો હવે એના માટે કહે છે યથા વિધિરુપાધિ સ્યાત, યથા વિધિરુપાધિ સ્યાત પ્રતિષેધસ્તથા ન કિમ, પ્રતિષેધસ્તથા ન કિમ સુવર્ણ લોહ ભેદેન, સુવર્ણ લોહ ભેદેન શૃંખલાત્વં ન ભિદ્યતે, શૃંખલાત્વં ન ભિદ્યતે યથા વિધિરુપાધિ સ્યાત પ્રતિષેધસ્તથા ન કિમ. સુવર્ણ લોહ ભેદેન શૃંખલાત્વં ન ભિદ્યતે. કે જે કે આ બ્રહ્મ છે એ ઉપાધિ વડે વ્યક્ત થાય ત્યારે એ સોપાધિક બ્રહ્મનું આપણને જ્ઞાન થાય છે. તો ઉપાધિ વગર બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે હોય? વસ્તુની ગેરહાજરી હોય તો ઉપાધિ છે એવું કહેવાય, વસ્તુની ગેરહાજરી હાજરી હોય તો ઉપાધિ છે એવું કહેવાય, ગેરહાજરી હોય તો ઉપાધિ છે એવું કેવી રીતે કહેવાય? એવો એનો પ્રશ્ન છે. ધારો કે ઐરાવત વાળો ઇન્દ્ર, તો ઐરાવત એનું વાહન છે માટે ઉપાધિ વાળો ઇન્દ્ર કહેવાય. અથવા હાથી રૂપે રહેલું ચૈતન્ય, તો હાથી જીવ રૂપે જે છે એ જેની ઉપાધિ છે એ ચૈતન્ય બ્રહ્મ. એમ કોઈ ઉપાધિ વડે હોય તો એને દર્શાવાય, ઉપાધિ ના હોય તો એને દર્શાવાય કેવી રીતે? હાજરી હોય, પદાર્થની હાજરી હોય તો ઉપાધિની હાજરીને લીધે એ વસ્તુની હાજરીને લીધે ઉપાધિ બની શકે,
પણ વસ્તુની ગેરહાજરી ઉપાધિ કેવી રીતે બને? અંતઃકરણની હાજરી છે તો એની ઉપાધિ બને છે બ્રહ્મની, પણ ગેરહાજરી કઈ છે એ વળી ઉપાધિ કેવી રીતે બને? તો જવાબ એવો છે કે ભાઈ આપણે જ્યારે કોઈ વસ્તુને ઉપાધિ વાળો કહીએ છીએ તો શા માટે કહીએ છીએ? જ્યારે એમ કહેવામાં આવ્યું કે ઘી વાળો ગ્લાસ લાવો અથવા ખાંડ ભરેલો ડબ્બો લાવો, તો શું થયું? બધા ડબ્બામાંથી એક જુદો ડબ્બો તારવ્યો આપણે, અને ખાંડ વાળો ડબ્બો જોઈએ છે એવું કહીને બધા ડબ્બામાંથી એને જુદો ઓળખવા માટે ખાંડ વાળો કહ્યો. તો હમણાં ખાંડ ભરી પછી કઈ બીજું ભરીએ કે કઈ કાયમ માટે ખાંડ વાળો છે એવું નહીં, પણ અત્યારે બીજા બધાથી જુદા પડવા માટે એ ડબ્બાને ઓળખવા માટે આપણે ખાંડ વાળો ડબ્બો કયો. તો ઉપાધિનું લક્ષણ શું છે? ઉપાધિનું કાર્ય શું છે? વસ્તુને ઓળખાવવી. ટોપી વાળા કાકા કહીએ એનો અર્થ શું થયો? બધા બેઠા છે એમાંથી એક ટોપી વાળા છે, બધામાંથી એકને જુદા ઓળખવા માટે આપણે વિશેષણ વાપરીએ છીએ. ઉપાધિનું ઉપાધિ એટલે વિશેષણ એ વાપરીએ છીએ કેમ? તો કે બધામાંથી જુદું પાડવા માટે. તો હેતુ સિદ્ધ કરવા માટે ઉપાધિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે હેતુ સિદ્ધ કરવા માટે એટલે કે વસ્તુને જુદી ઓળખવા માટે આપણે ઉપાધિનો પ્રયોગ કરીએ છીએ કે વિશેષણનો પ્રયોગ કરીએ છીએ. હવે વિશેષણ છે એ ઉપાધિ વગરનું હોય કે ઉપાધિ વાળું હોય, આપણે તો આપણું લક્ષ્ય શું છે? વસ્તુને ઓળખવી, બરાબર? હા, એટલે કે છે ઉપાધિનું કાર્ય વસ્તુને ઓળખવાની માટે છે, ઓળખવા માટે છે. અને એ ઉપાધિની હાજરીથી ઓળખાય કે ગેરહાજરીથી ઓળખાય? ટોપી વાળા હોય કે ટોપી વગરના હોય, વાળ વાળા હોય કે વાળ વગરનું હોય, કલરફુલ હોય કે કલર વગરના કપડા હોય કે સફેદ રંગના હોય, એનાથી શું ફાયદો? આપણે તો વ્યક્તિને ઓળખવો છે કે આ વ્યક્તિનું કામ છે. ફૂલની અંદર પચરંગી હોય કે પુરંગ વગરનું હોય, આપણે તો એને ઓળખવું છે કે આ પ્રવાહીની કે આ વસ્તુની વાત કરે છે કે આ ફૂલની વાત કરે છે. બસ એ જ પ્રમાણે બ્રહ્મને ઓળખવા માટે એ ઉપાધિ છે કે નહીં એ મહત્વનું નથી, બ્રહ્મ ઓળખવું ને એ મહત્વનું. તો અંતઃકરણ વગરનું છે એને બ્રહ્મ એવું કહું તો બ્રહ્મને ઓળખાવે છે ને એના માટે બોલાય છે. અને માટે અંતઃકરણ ન હોવા છતાં પણ અંતઃકરણ રહિત એવું એ બ્રહ્મનું વિશેષણ બને છે, બ્રહ્મની ઉપાધિ બની શકે છે. અંતઃકરણની ગેરહાજરી એ બ્રહ્મનું વિશેષણ સંભવે છે. એ કે જે આ કોના જેવું કહે છે? તો કે છે કે સુવર્ણા લોહ ભેદેન, એટલે કે એક એવો કઈ નિયમ નથી કે ઉપાધિની હાજરી હોય તો જ વિશેષણ કહેવાય અને ઉપાધિની ગેરહાજરી હોય તો વિશેષણ ના કહેવાય, એવો કોઈ નિયમ નથી. તમને સમજાયું છે ને હું શું કહેવા માંગુ? બે પ્રકારની ઉપાધિ કઈ બ્રહ્મની, અંતઃકરણ વાળું બ્રહ્મ, અંતઃકરણ રહિતનું, એ બંને ઉપાધિ. અહીંયા પ્રશ્ન શું છે કે અંતઃકરણ ના હોય તો ગેરહાજરી થઈ. ગેરહાજરી ઉપાધિ કેવી રીતે બને? તો કે ગેરહાજરી ઉપાધિ બને, ઉપાધિનું કામ શું છે? વસ્તુને ઓળખાવાની. તો ચૈતન્યને ઓળખાવવા માટે અંતઃકરણની ગેરહાજરી પણ ઉપાધિ બની શકે છે. સાંકળ છે એ સાંકળ લાવવામાં આવે કોને બાંધવા માટે? તો કે માતેલા હાથીને બાંધવા માટે સાંકળ લાવો. સાંકળ લાવે છે બાંધવા માટે હાથીને. હવે ધારો કે કોઈ સોનાની સાંકળ લાવે કે કોઈ લોખંડની લાવે તો એવું કહેવાય કે આ નહીં, સાંકળ તો લોખંડની જ હોય, એવું કહેવાય ખરું? અરે ભાઈ આપણો હાથી હોય તો લોખંડની બાંધીએ, પણ રાજાનો હાથી હોય તો ભલે ને સોનાની બાંધે. બાંધે એ મહત્વનું છે. આ ગાંડો હાથી એક જગ્યાએ પડ્યો રહે એ મહત્વનું છે. તો બાંધવાથી મમ્મમ છે ને. તમારે કામ શું છે? એ લોખંડની છે, એલ્યુમિનિયમની છે, સોનાની છે, એની જે ક્યાં માથાકૂટ છે? બસ એમ અંતઃકરણની હાજરી વાળી ઉપાધિ કે અંતઃકરણની ગેરહાજરી વાળી ઉપાધિ, એનાથી શું મતલબ? બ્રહ્મ ઓળખાય ને એનાથી મતલબ છે, બરાબર?
તો કે છે અહીંયા સુવર્ણ લોહ ભેદેન શૃંખલાત્વમ, સાંકળપણું ન ભિદ્યતે. સાંકળ છે ને, સાંકળ જોઈએ છે, પછી એ ગમે તે ધાતુની હોય, હાથી બંધાય એવી સાંકળ જોઈએ છે. એ સાંકળપણું કઈ બદલાતું નથી. અરબ દેશની અંદર એવું સાંભળ્યું હતું કે ત્યાં સામાન્ય કોઈ ગુનેગાર હોય ને તો એને દેહાંત દંડ થાય તો લોખંડની તલવારથી શિરચ્છેદ થાય. પણ જો કોઈ રોયલ ફેમિલીનો અપરાધી હોય અને જો એને દેહાંત દંડ થાય ને તો કઈ તલવાર વાપરે ખબર? સોનાની તલવારથી. પણ શિરચ્છેદ તો ખરો, એમાં કઈ ભેદ નથી પડતો. હવે સોનાની તલવારથી કરે કે લોખંડની તલવારથી કરે, દંડ તો દંડ જ છે, દંડ અપાય જ છે. એવી રીતે અહીંયા પણ અંતઃકરણ વગરની ઉપાધિ હોય તો પણ શું થઈ ગયું? એ પણ બ્રહ્મની ઉપાધિ બની શકે છે. હવે આગળ વાત કરે છે કે હવે અહીંયા કે છે સરસ ચર્ચામાં છેલ્લી શ્લોકમાં, શ્રુતિની અંદર પણ ઉપાધિ વગર એટલે કે વસ્તુની ગેરહાજરી જેની ઉપાધિ છે એવા બ્રહ્મ રૂપે જ ઉપદેશ અપાયો છે, બીજી કોઈ રીતે આપી પણ ના શકાય. અતદ્વ્યાવૃત્તિ રૂપેણ અતદ્વ્યાવૃત્તિ રૂપેણ સાક્ષાત વિધિમુખેન ચ સાક્ષાત વિધિમુખેન ચ વેદાંતાનાં પ્રવૃત્તિ સ્યાત વેદાંતાનાં પ્રવૃત્તિ સ્યાત દ્વિધેત્યાચાર્ય ભાષિતમ દ્વિધેત્યાચાર્ય ભાષિતમ અતદ્વ્યાવૃત્તિ રૂપેણ સાક્ષાદ વિધિમુખેન ચ વેદાંતાનાં પ્રવૃત્તિ સ્યાત દ્વિધેત્યાચાર્ય ભાષિતમ. ઉઠાવેલી શંકાનો અહીંયા છેલ્લા શ્લોકમાં શ્રુતિની વાત કરીને ઉત્તર આપવાની પૂર્ણાહુતિ કરે. એ કે જે શાસ્ત્રની અંદર પણ અતત વ્યાવૃત્તિ રૂપેણ, વૃત્તિ એટલે વૃત્તિ, વ્યાવૃત્તિ એટલે વ્યાવર્તક વૃત્તિ, નિષેધાત્મક વૃત્તિ, નકારાત્મક વૃત્તિ, નિષેધાત્મક વૃત્તિ. કેવા પ્રકારની નિષેધાત્મક વૃત્તિ? અતત, અતત એ રીતે, તત એટલે તે, અતત એટલે તે નહીં, તે નહીં, તે નહીં એવી નિષેધાત્મક વૃત્તિ. સમજાઈ ગયું? બીજા શબ્દમાં શું કહેવાશે? વાહ, આવડી ગયું, મારું કામ સરળ થઈ ગયું. આપણે પેલા નાનપણ ગાયું હોય ને બધું સ્તુતિ વગેરે, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું મનડું ત્યાં જાવા ચહે છે, ત્યાં જ જાય છે, ચહે છે ને ત્યાં જ હોય છે. એટલે અતત એટલે નેતિ, નેતિ એટલે ન ઈતિ, આ નહીં, આ નહીં, આ નહીં, આવી વ્યાવૃત્તિ રૂપે, નિષેધાત્મક વૃત્તિ રૂપે સાક્ષાત. અને એક બીજું સાક્ષાત વિધિમુખેન ચ, ચ એટલે અને, અને સાક્ષાત વિધિમુક્તિ, વિધિમુક્તિ એટલે હકારાત્મક રૂપે, આ એ રૂપે પણ વેદાંતાનામ પ્રવૃત્તિ સ્યાત. વેદાંતાનામ ઉપનિષદ, વેદાંત એટલે ઉપનિષદ, ઉપનિષદોની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ એટલે ઉપનિષદોમાં પણ આ બધું રહેલું છે, ઉપનિષદોની પ્રવૃત્તિ છે. ઉપનિષદો આપણને બ્રહ્મને ઓળખાવે છે, બ્રહ્મ ઉપદેશે છે. તો ઉપનિષદ પણ આપણને બે પ્રકારે બ્રહ્મને ઓળખાવે છે. બે પ્રકારની ઉપાધિ વાળું બ્રહ્મ એટલે ઉપાધિની હાજરી વાળું બ્રહ્મ
હકારાત્મક વિશેષણ વાળું બ્રહ્મ અને નકારાત્મક વિશેષણ વાળું બ્રહ્મ, વસ્તુની ગેરહાજરી રૂપ વિશેષણ વાળું બ્રહ્મ, બંને રીતે એ સાક્ષાત શ્રુતિ પોતે જ ઉપદેશે છે બંને પ્રકારે. એટલે વિધેયાત્મક વિશેષણ, નિષેધાત્મક વિશેષણ બંને શ્રુતિએ વાપર્યા છે. અદ્રશ્યમ, અગ્રાહ્યમ, અગોત્રમ, અવર્ણમ એ બ્રહ્મનું જ છે, પણ કયું કયું કહેવાય? નિષેધાત્મક. અવર્ણમ, અશબ્દમ, અસ્પર્શમ, અગ્રાહ્યમ, નાંત પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, નોભયત પ્રજ્ઞમ, પ્રપંચોપશમમ, પ્રપંચની ગેરહાજરી. તો ગેરહાજરી એ પણ ઉપાધિ થઈ ને. બ્રહ્મની ઉપાધિ શું? પ્રપંચની ગેરહાજરી. બ્રહ્મની ઉપાધિ શું? ન અંત પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ. એટલે વસ્તુની ગેરહાજરી બ્રહ્મની ઉપાધિ થઈ ગઈ. અદ્રશ્યમ, દ્રશ્ય વગરનું. અગ્રાહ્યમ, ગ્રહણ વગરનું. નિર્ગુણમ, નિર્ગુણમ બ્રહ્મ. સાથે સાથે એવું પણ કહે છે સાક્ષી ચેતા કેવલ, કૈવલ્ય સ્વરૂપ છે, સાક્ષી સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, સત્યમ જ્ઞાનમ અને અનંતમ નિષેધાત્મક. અનંતમ નિષેધાત્મક થયું. સત્યમ જ્ઞાનમ વિધેયાત્મક. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ વિધેયાત્મક. અને અદ્રશ્યમ, અગ્રાહ્યમ વગેરે નિષેધાત્મક. એટલે કે છે વિધિમુખાત, વિધિમુક્તિ. એટલે બે પ્રકારની શ્રુતિ છે, બે પ્રકારના પ્રમાણ છે, અને બંને શ્રુતિમાં સ્વીકાર્ય છે. વિધેયાત્મક અને નિષેધાત્મક બે પ્રકારે પ્રમાણ બ્રહ્મને ઓળખાવનારા છે. તો કે અતદ્વ્યાવૃત્તિ રૂપેણ સાક્ષાત વિધિમુખેન ચ. તો વેદની પ્રવૃત્તિ બંને પ્રકારે જોવા મળે છે. દ્વિધા ઇતિ, દ્વિધા એટલે બે પ્રકારે. એટલે બે પ્રકારે વેદાંતની પ્રવૃત્તિ છે, અને વેદાંતની અંદર, ઉપનિષદોની અંદર બ્રહ્મનું વિધેયાત્મક લક્ષણ અને નિષેધાત્મક લક્ષણ, અથવા બે પ્રકારના વિશેષણો, પોઝિટિવ અને નેગેટિવ, બે પ્રકારના વિશેષણો જોવા મળે છે. નિર્ગુણ, નિરાકાર, નિર્વિકાર, અનાદિ, અજન્મા, અવિનાશી, આ બધા નિષેધાત્મક છે. બધા નિષેધાત્મક. વિધેયાત્મક સત્યમ જ્ઞાનમ, ચૈતન્યમ, અસ્તિ, ભાતિ, આનંદમ. આ ત્રણ જ વિધેયાત્મક છે. સત્યમ જ્ઞાનમ આનંદમ એ વિધેયાત્મક છે. મોટા ભાગે બધા નિષેધાત્મક છે, પણ બંને ઉપાધિ છે. પરમાર્થમાં બ્રહ્મ તત્વ તો નિરુપાધિક જયારે કહેવામાં આવે ત્યારે એમાં તો કઈ લાગુ ના પડે. એને નિર્ગુણે ના કહેવાય, સગુણે ના કહેવાય. સાપેક્ષ રિયાલિટી છે. સગુણ અને નિર્ગુણ સાપેક્ષતામાં, એટલે ઉપાધિમાં જ વાત કરીએ છીએ, ઉપદેશ માટે વાત કરીએ છીએ. તો બંને પ્રકારની બ્રહ્મની ઉપાધિ છે, નિષેધાત્મક અને વિધેયાત્મક બંને બ્રહ્મની ઉપાધિ છે. તો આવા નિર્ગુણ, નિરાકાર, નિરવયવ એવા બ્રહ્મની ઉપાધિ છે. આવું એને એ ઉપાધિનો ઉપદેશ આપે ત્યારે એ બ્રહ્મનું જ્ઞાન થાય છે. સમજાઈ ગયું? તો આવા લક્ષણ વાળા બ્રહ્મના ઉપદેશથી બ્રહ્મનું જ્ઞાન થાય છે, જે મોક્ષ અપાવનારું છે, મુક્તિ અપાવનારું બ્રહ્મનું જ્ઞાન. હવે પ્રશ્ન એક જાગે છે કે ભાઈ તમે કહો છો બ્રહ્મનું જ્ઞાન થાય, બ્રહ્મનું જ્ઞાન થાય, અને બ્રહ્મ જો આવા લક્ષણ વાળો હોય, ઉપાધિની ગેરહાજરી વાળું બ્રહ્મ એમ કહી દીધું, તો ઉપાધિની ગેરહાજરી જ હશે તો જ્ઞાન કેવી રીતે થશે? જ્ઞાન કોને થશે? જ્ઞાન બ્રહ્મને થશે? ના. તો ઉપાધિ નહીં હોય ત્યારે જ્ઞાન કેવી રીતે થવાનું? ઉપાધિ હોય તો બ્રહ્મનું જ્ઞાન નથી, અને ઉપાધિ નહીં હોય તો જ્ઞાન સંભવશે નહીં. દાખલા તરીકે સુષુપ્તિમાં ઉપાધિ ન લઈ તો જ્ઞાન સંભવતું નથી, અને ઉપાધિ હોય તો એ તો બ્રહ્મ નથી એવું કે છે. ઉપાધિ હોય તો એ તો ઉપાધિ એ બ્રહ્મ તો છે જ નહીં. તો કે છે કે જ્યારે બ્રહ્મની અંદર હું એવું ઉચ્ચારણ સંભવશે નહીં. ભલે તમે કહો છો કે બંને પ્રકારના લક્ષણો વડે બ્રહ્મને દર્શાવવામાં આવ્યું હોય, બધું બરાબર છે, પણ જ્યારે હું
એવી વૃત્તિ સંભવશે નહીં તો પછી બ્રહ્મનું જ્ઞાન થશે કેવી રીતે? વ્યવહારની અંદર તો બ્રહ્મનું જ્ઞાન સંભવશે જ નહીં. વ્યવહાર હશે ત્યાં સુધી બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે થવાનું? અને એટલા માટે મોટાભાગના લોકોને એમ થાય છે કે બસ બધો વ્યવહાર ક્યારે પૂરો થાય એનું બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરું, ક્યારે પૂરો થાય એનું બ્રહ્મનું જ્ઞાન. કારણ કે બ્રહ્મનું જ્ઞાન માટે શું કરવું પડે? વ્યવહારથી જુદા જવું પડે. તો હવે એ પ્રશ્ન જાગે છે કે અહમ અર્થ પરિત્યાગ અહમ બ્રહ્મેથી ધિકુત. જો તમે કહેશો કે બ્રહ્મ ઉપાધિ વગરનું, અંતઃકરણની ઉપાધિ વગરનું, અંતઃકરણ નહીં હોય તો હું એ પણ વૃત્તિ છે. તો અંતઃકરણ એટલે શું? મન બુદ્ધિ ચિત્ત અહંકાર. અહંકાર ક્યાં છે? અંતઃકરણમાં. અને અંતઃકરણ વગરનું ચૈતન્ય કહું તો અંતઃકરણ વગરનું ચૈતન્ય હોય તો હું વૃત્તિ નહીં હોય. અને હું વૃત્તિ નહીં હોય તો અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન થશે કોને? અને કેવી રીતે થાય? બસ પ્રોબ્લેમ એ છે કે હવે એ અનુભૂતિ શું છે? તો હવેના જે શ્લોક છે એમાં બે પાસા બહુ જ સુંદર, એટલે આપણી ગૂંચ ઉકેલનારા, કે વોટ ઇઝ એક્ઝેક્ટલી આ અપરોક્ષાનુભૂતિ છે શું? શ્રવણથી થાય, શ્રવણથી થાય એવું થઈ થતું હશે? શ્રવણથી આ શું કહેવા માંગે છે? એક્ઝેક્ટલી વોટ ઇટ ઇઝ? એવા પ્રશ્નના ઉત્તર આપવામાં આવી રહ્યા છે. અને એક ક્લેરિટી આપણે નેક્સ્ટ ટાઈમ મેળવીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.